અરે મારા દીકરા, તારા હાકોટે તો દોડી આવી. વિપત્તુના વાદળા વિખેરી નાખું. ઈ હું ધાડા ધાડ મેલડી. પણ માવડી, વગર વાકે મને રાજના સિપાઈ પકડી જાય એનું શું? જા દીકરા, રાજના દરબારમાં તારો વાળ વાકો નહીં થવા દઉં. મારા બાનાધારી ભુવા કાનિયા જોગી. પણ માડી, તારી ભક્તિ, ધૂપ, દીવા, અરે આ ભોવાને ખોડીએ તું રમવા દોડી આવે છે, એને ઈ ધતિંગ માને છે. મને ખબર છે, એ મેલડીના પારખા લેવા તૈયાર થયો છે. જગતના ચોકમાં 1.25 મણનો તેલનો તાવો મૂક્યો છે. આવા એક તો શું, 11 તાવા તું પી જાજે. મારા કાનિયા, તારો વાળ વાકો નહીં થવા દઉં. હું કોણ? મારા કાનિયા જોગીની મેલડી. પણ માડી, તમોને ખોટા પાડવા, તમારા બાનાધારી ભુવાને જગતના ચોકમાં બોલાવી અને ઉકળેલા તાવામાં. અરે મારા કાનિયા, આટલી વાતમાં મૂંઝાઈ ગયો? તને મારી વાતમાં ભરોસો નથી? દીકરા, તારી દેવી મેલડી ઉપર તને ભરોસો ભાંગી ગયો? મારા ભુવા, મારા ઉપર ભરોસો રાખ. મારા કાનિયા. ના માં, તમે તો મારા આધાર છો. તમારા ભરોસે લોકોના દુખડા હું ભાંગું છું, અને બાદશાહ એને ધતિંગ માને છે. જેટલા પારખા લેવા હોય એટલા લેવા દે બાદશાહને. તું તારે જા દીકરા. જગતના ચોકમાં હું તારી દેવી મેલડી તારી ભેળે છું. પછી તારે કોની બીક મારા કાનિયા? પણ માં તું સાંભળી લે મેલડીનો કોલ. માં, મારી દેવી, મારી મેલડી માં. દીકરા, તારી ભેળે પળે પળે છું. તું ગામની બહાર નીકળીશ તઈ તને ડોસી સ્વરૂપે દર્શન આપીશ. ને ધોળકામાં જગતના ચોકમાં તું મારા તાવા પીજે. હું ઉકળતી કળાઈમાં તને દર્શન આપું.